શ્રાવણના સોમવારે આ 10 ઉપાયો કરો. ભોલેનાથની કૃપા વરસશે અને મનની ઈચ્છા પૂરી થશે. શ્રાવણનો મહિનો ભગવાન શિવનો પ્રિય માનવામાં આવે છે. વર્ષ 2024માં શ્રાવણનો મહિનો શરૂ થઈ ચૂક્યો છે. શ્રાવણના મહિનામાં દેવોના દેવ મહાદેવ સાથે માતા પાર્વતીની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે. સાથે જ મનોકામનાની પૂર્તિ માટે શ્રાવણ સોમવારનું વ્રત પણ રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે શ્રાવણ સોમવારનું વ્રત કરવાથી પરણેલી સ્ત્રીઓને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, જ્યારે અપરિણીત લોકોના જલ્દી લગ્નના યોગ બને છે. શ્રાવણનો પવિત્ર મહિનો તમને મનગમતું વરદાન મેળવવાનો છે. તમે તમારી સમસ્યા પ્રમાણે જો કેટલાક ઉપાયો કરી લો તો મહાદેવની કૃપા તમારા પર થશે. શ્રાવણના પહેલા સોમવારની રાત્રે તમારી સમસ્યા પ્રમાણે શું ઉપાય કરવા જોઈએ તે અમે તમને આજે જણાવી રહ્યા છીએ. જો તમારા લગ્ન નથી થયા તો તમારે શું ઉપાયો કરવા જોઈએ? લગ્ન થઈ ગયા છે પરંતુ તણાવ છે, નોકરી નથી, નોકરી છે પણ પ્રગતિ નથી, અથવા વ્યાપારમાં મંદી આવી રહી છે, અથવા ઘરમાં કલેશ અને બીમારીઓએ ઘર કરી લીધું છે, તો તમારી દરેક સમસ્યાનું સમાધાન કરનાર આ વિશેષ ઉપાયો તમે આજે જ જાણી લો. મિત્રો, ભગવાન શિવ માત્ર ફળ, ફૂલ અને જળ અર્પણ કરવાથી પ્રસન્ન થઈ જાય છે. આથી શ્રાવણના મહિનામાં સાધક શ્રદ્ધાભાવથી ભગવાન શિવની ઉપાસના કરે છે. શ્રાવણના સોમવારે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાયો કરવામાં આવે છે. આ ઉપાયો કરવાથી સાધકને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. જો તમે પણ ભગવાન શિવનો આશીર્વાદ મેળવવા માંગો છો તો શ્રાવણના પહેલા સોમવારે આ ઉપાય જરૂર કરો. આવો ઉપાય જાણીએ. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શિવના આશીર્વાદ તમારા પર બની રહે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય મહાકાલ જરૂરથી લખો. તમે વિડીયોને જરૂરથી લાઈક કરો, પછી તમે લોકો ભૂલી જાઓ છો. તમારી એક લાઈક અમારું આગળ વિડીયો બનાવવાનું મનોબળ વધારે છે. 1. શ્રાવણના સોમવારે વિશેષ ફળ પ્રાપ્તિ માટે સવારે સ્નાન કરીને ભોળેનાથના મંદિરે જાઓ. ત્યારબાદ ભગવાન શિવ અને માતા પાર્વતી અને નંદી બાબા પર ગંગાજળ અર્પણ કરો. પછી શિવલિંગ પર ચંદન, બીલીપત્ર, ધતુરો અને અક્ષત અર્પણ કરો. પછી ભોલેનાથને સફેદ રંગની મીઠી વસ્તુ જેમ કે મિશ્રી અથવા બરફી ચડાવો. 2. શ્રાવણના સોમવારે સાંજના સમયે તમે એક માટીનો દીવો લો અને તેમાં સરસવના તેલમાં વાટ બનાવીને મૂકો. હવે તેમાં 2 કાળી ગુંજા નાખીને તેને પ્રગટાવો. આનાથી તમારા ઘર પર લાગેલી ખરાબ નજર અથવા દોષ દૂર થશે અને ધન આવવાના રસ્તાઓ ખુલવા લાગશે. આ ઉપરાંત જો તમે નોકરીમાં પ્રગતિ ઈચ્છો છો તો આજે રાત્રે કોઈપણ નદીના કિનારે દેશી ઘીનો દીવો પ્રગટાવીને આવો. માં લક્ષ્મીની કૃપા થશે અને નોકરીમાં પ્રગતિના ચાન્સ બનશે. નહીંતર નોકરીમાં જલ્દી સારો બદલાવ આવશે. 3. શ્રાવણના સોમવારે શેરડીનો રસ લઈને મંદિરમાં જાઓ. અહીં શિવલિંગ પર શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક કરો. આ દરમિયાન મનથી ભગવાનનું ધ્યાન કરો અને તમારી મનોકામનાઓ જણાવો. આવું કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને મનવાંછિત ફળ પ્રદાન થાય છે. 4. શ્રાવણના સોમવારથી જ આ ઉપાયો શરૂ કરી દો. આ માટે સૌપ્રથમ સ્નાન કર્યા પછી ભગવાન શિવનું ધ્યાન કરો. ભગવાન શિવની પૂજા અર્ચનાની સાથે જ ચોખાના 4 દાણા ચડાવો. સાથે જ તમારી ઈચ્છા મહાદેવને જણાવો. ધ્યાન રાખો કે આ ચોખા ખંડિત અને તૂટેલા ન હોય. 5. શ્રાવણના સોમવારે શિવજીને ઘી અને ઘઉંના લોટથી બનાવેલો પ્રસાદનો ભોગ લગાવો. ત્યારબાદ આ પ્રસાદ જેટલો શક્ય હોય તેટલો લોકોમાં વહેંચી દો. આ ઉપરાંત મહામૃત્યુંજયનો મંત્રનો 108 વાર જાપ કરો. આનાથી ભોલેનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ભગવાન શંકર પર ગાયનું કાચું દૂધ ચડાવવાની માન્યતા છે કે આમ કરવાથી શ્રદ્ધાળુઓ પર હંમેશા ભગવાન શંકરની કૃપા બની રહે છે. નંબર 6.
શ્રાવણના સોમવારે ઉત્તર દિશા તરફ મોં કરીને ભગવાન શિવની પૂજા કરો. આનાથી તેઓ અત્યંત પ્રસન્ન થાય છે. માન્યતા છે કે જો કોઈ શ્રદ્ધાળુ નિયમિત રીતે શ્રાવણના દરેક સોમવારે ઉત્તર દિશા તરફ મોં કરીને શિવ મંત્ર ઓમ નમઃ શિવાયનો શ્રદ્ધાપૂર્વક 11, 21, 51 કે 108 વાર જપ કરે છે તો શિવજી જલ્દી પ્રસન્ન થાય છે. નંબર 7. જો તમે આર્થિક તંગીથી છુટકારો મેળવવા માંગો છો તો શ્રાવણના સોમવારે દૂધ અને ગંગાજળથી દેવોના દેવ મહાદેવનો અભિષેક કરો. આનાથી ધન પ્રાપ્તિના યોગ બનવા લાગે છે. નંબર 8. શારીરિક અને માનસિક કષ્ટોથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ સોમવારે ચંદનથી બીલીપત્ર પર જય શ્રી રામ લખીને ભગવાન શિવને અર્પણ કરો. આ ઉપાય કરવાથી બધા કષ્ટોથી મુક્તિ મળે છે. નંબર 9. શ્રાવણમાં રોજ ગાયને ઘાસચારો ખવડાવો. જો આમ શક્ય ન હોય તો કોઈ ગૌશાળામાં પૂરા 30 દિવસના હિસાબે પૈસા જમા કરાવો. સમય હોય તો સ્વયં જઈને ગૌશાળામાં ગાયોની સેવા કરો. આ ખૂબ જ સરળ છે, પરંતુ તેનો ફાયદો ખૂબ વધારે મળે છે. આ ઉપરાંત જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડિત છો તો શ્રાવણમાં રોજ ગાયના કાચા દૂધમાં ઉકાળ્યા વગર કાળા તલ નાખીને ભગવાન શિવનો અભિષેક કરો. આમ કરવાથી બીમારી જલ્દી ઠીક થવા લાગે છે. નંબર 10. શ્રાવણના પહેલા સોમવારે સાંજે 108 પાર્થિવ શિવલિંગ એટલે કે તળાવની સ્વચ્છ માટીમાંથી શિવલિંગ બનાવો. પાનના પાન પર એક લવિંગ, એક એલચી રાખીને શિવજીને અર્પણ કરો. ગૌરી શંકરાય નમઃ અને પાર્વતી તે નમઃ નો એક માળા જપ કરો. બીજા દિવસે પાર્થિવ શિવલિંગને નદીમાં પ્રવાહિત કરો. માન્યતા છે કે આનાથી મનપસંદ જીવનસાથી સાથે લગ્ન કરવાની ઈચ્છા જલ્દી પૂર્ણ થાય છે. નંબર 11. જો વ્યવસાયમાં સતત ખોટ આવી રહી હોય અથવા મંદો કામ ચાલી રહ્યા હોય તો તમે શ્રાવણના સોમવારે એક વાંસની લાકડી પર ત્રિકોણ આકૃતિનો ધ્વજ લઈને તેને ઓફિસની ઇમારત પર સૌથી ઉપર લગાવો. ધ્યાન રાખો કે તેને લગાવતી વખતે તમને કોઈ જુએ નહીં અથવા અટકાવે નહીં. આની સાથે તમે સાંજના સમયે એક આંખવાળો નાળિયેર લાલ કપડામાં બાંધીને તમારા ખિસ્સામાં રાખો. વ્યાપાર વધશે. નંબર 12. જો પતિ પત્ની વચ્ચેના સંબંધમાં સતત તણાવ રહેતો હોય તો તમે શ્રાવણના સોમવારે શિવને રુદ્રાક્ષની માળા અને માતા પાર્વતીને શૃંગારના સામાન અર્પણ કરો. શક્ય હોય તો દરેક સોમવારે શિવ ચાલીસાનો પાઠ સાથે કરો. નંબર 14. શ્રાવણના સોમવારની પહેલી રાતથી આ ઉપાય શરૂ કરો અને સતત 40 દિવસ સુધી કરો. સાંજના સમયે તમે દેશી ઘીનો દીવો શિવ મંદિરમાં પ્રગટાવો અને શિવ ચાલીસાનો પાઠ કરો. જો મંદિર ઘરની નજીક ન હોય તો તમારે ઘરે જ આ ઉપાય કરો. ભગવાન શિવ શંકર ભોળેનાથ તમારી દરેક સમસ્યાનું સમાધાન જરૂર કરે છે. બસ જરૂર છે તેમને સાચા મનથી યાદ કરવાની. નંબર 15. શ્રાવણ સોમવારના પહેલા દિવસે જો શિવ મંદિરે જઈ શકો તો અતિ ઉત્તમ છે, પરંતુ જો નથી જઈ શકતા તો ઘરમાં જ પૂજા સ્થળમાં ભોળેનાથના તિલ અને જળ અર્પણ કરો. માન્યતા છે કે આમ કરવાથી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થાય છે અને જાતકના બધા પાપોનો નાશ કરે છે. સાથે જ સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહો તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. મિત્રો, આજની અમારી વિડીયો તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો. જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખો. માતા લક્ષ્મી તમારા પર સદાય પોતાની કૃપા બનાવી રાખે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો આભાર.